મિત્રો આપણી દુકાને આવી ગયા છે રાહુલભાઈ રિસ્કી, જેમને આપણી દુકાનેથી બ્રાન્ડેડ વસ્તુ લીધી છે. ઝૂમ કરીને બતાડજો મેહુલભાઈ. તો મિત્રો આપણે આ વસ્તુની ખરીદી કરી છે, તમે જોઈ શકો છો. એનું આપણે અનબોક્સિંગ કરશું રાહુલભાઈના હાથે. રાહુલભાઈ, આજે તો મિત્રો ગત સાંજે લગભગ 4 વાગ્યાની આજુબાજુ મસ્ત એવી વરસાદની 3 વાર ચોટો આવી ગઈ અને સારું વરસાદ આજે આવી ગયો. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો પડી ગઈ મસ્ત મજાની સવાર અને પક્ષીઓનો કલબલાટ તમને સંભળાતો જશે. અને થોડા જ રાતના સાંટા આવવા લાગ્યો. ખાલી જમીન નહીં લીધી, બાકી કાંઈ ગણ કરવા નથી એવું હે. તો સવારના મિત્રો નાઈને એક પણ ફ્રેશ થઈ જાય અને હવે લોકો વાડી જાઉં ક્યાં જાઉં જોવું રહે. સાંટામાં આયા નહીં આજ, પહેલાં એવું તો આવી જાય આયા નહીં. રાતના થોડાક આવ્યા, મતલબ એ બોયવાળા ભાગમાં આવ્યા. બોયના 3-4 વાગે થોડા સાંટા આવે. અહીંયા બાઇક પડી આપણી, એના માથે કાયદેસર તમને સાંટા દેખાય. જોયું? બાકી જમીનમાં ન દેખાય ને તો એવું મિત્રો સીન હે. બાકી જો સુંદર ગામડાનું હવામાન ને ગામડાનું સુંદર પક્ષીઓનું કલબલાટ. મિત્રો આવું અવાજ સાંભળવા માટે કાયદેસર તમારે ગામડે આવવું પડે, બાકી સિટીમાં આવું અવાજ ન આવે. હા, સિટીમાં તો ખાલી ઘોંઘાટ જ આવે, કોઈ વાહનોના, કોઈ સાધનોના અને કોઈ ફેક્ટરીના દુહાડ આવે. પણ અહીંયાનું વાતાવરણ એકદમ સુંદર ને એકદમ નેચરલ વાતાવરણ. હા, મજા તો ગામડે જ છે ભાઈ. સુંદર મોસમ ને સુંદર ટાઢી એમથી હવા છે, કારણ કે રાતના સાંટા 2-4 પડ્યા હતા. 2-4 સાંટામાં ટાઢી હવા છે અને આપણે નીકળી ગયા છીએ વાડી તરફ. દિશવે એરંડા, દિશવે દિવેલા. તો મિત્રો આપણે હાલે જઈને કપાસમાં આંટો મારવા આવ્યા. કપાસમાં પણ અહીંયા તો દવા પલળીને થઈ ગઈ પૂરે ને કવા એવું ને એવું છે. તો હવે શું કરવું? હવામાન જુઓ, એકદમ મસ્ત રીતે એક હાફ થઈ ગયો અને હવામાન મસ્ત છે. લગભગ આજ વરસાદ આવી જાય એવું લાગે. કાલે થોડા આમ સાંટા પડ્યા હતા. આ જો અહીંયા ઘણા મિત્રો આપણે હાલે જગ્યા નથી. પાણી અહીંયા કાયદેસર પાણી જોજો, કાયદેસર ડાર ઉપર પાણી છે. આપણા કપડાં પણ પલળી જાય વીક છે, પણ તો આપણે હાલે જઈએ. અહીં કોડીવાળાઓ ઝાડ બાંધી નાખી છે, તો એ ઝાડ આપણે તોડીને હાલી અહીંયા. હા ભાઈ, હા અહીંયા ઘણા પાણી જો. ચલો વિન કરते हम બહાર. તો મિત્રો હું તમને એક મસ્ત એમ સારી વસ્તુ દેખાડું. જોજો, આપણે ઘર હોય એમાં બારી હોય, ખબર છે? ઘરમાં બારી હોય, આમ જો આકાશમાં બારી. આજ આકાશે બારી ખોલી નાખીએ અને સૂરજ દાદા થરતા દેખાડે. આકાશની બારી છે, જુઓ મિત્રો. પછી જોડાવી નાખ્યા ટ્રેક્ટરમાં વિખેડા મેસુડીમાં, અને આપણે જવાનું વિખેડા આંકવા માટે. તો ચલો ગાઈસ, ચાલો નીકળતે. અહીંયા બળદ બેઠા હે, તો ચલો વિખેડા લઈને આપણે જઈએ સીધા જ ડુંગર તરફ. તો મિત્રો પછી આપણે રસ્તામાં 3 વિખેડિયાને બેહાડી દીધા અને એક વિખેડિયો આવશે ખેતરમાં. સીન જુઓ મિત્રો, એસા એસા કુછ સીન. અને આપણે બનશું પછી તો બાગાજી કી બોલાવવાની હતી. તો જુઓ આપણે આગળ ટ્રેક્ટર ને પાછળ વિખેડાનું કામ ચાલુ છે. એન્ડા પ્લસ મગમાં બીજી 3-4 વિખેડા ગમરોડી નાખ્યા છે અને ટાયર એક થોડોક ક્યારેક આમ છે અને ક્યારેક આમ છે, કારણ કે આપણું હાથમાં મોબાઈલ છે અને વિડીયો ચાલુ છે. પાછળ ઓરની બાગાજી કી બોલી જાય, થોડો કામ જાય. મિત્રો ટ્રેક્ટર રાખી દીધો છે અને આપણે બાઇકમાં થઈ ગયા. આમ લોટેંગે છોટે સે બ્રેક કે બાદ, કારણ કે પ્રવીણભાઈ અહીંયા આવી ગયા અને આપણે જઈએ સીધા ઘર તરફ, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો. તો ચાલો બાઇક લઈને સીધા જ નીકળી જાય. ચાલ થાય તો જા ભાઈ. તો ચલો પછી આપણે આવી ગયા ઘરે ખાવા માટે. આપણે જમી લીધો બાજરાનો રોટલો ને શાક ને છાશની મજા કંઈક અલગ છે. પછી ત્યાંથી સીધા જ આવી ગયા આપણે ચોબારી ગામની બજારમાં. અને ફૂલ એકદમ મસ્ત રીતે સુંદર મજાનું સીન હતો બજારનું. જુઓ તમે,
આપણે રાજેશભાઈની દુકાનમાં આવી ગયા અને અહીંયા તો બેડીભાઈ રખડે હેરા રસ્તામાં હાલતા ને ચાલતા. તો આપણે રાજેશભાઈની દુકાને આવી ગયા અહીં અને એક સારી વસ્તુ આપણે આમ સોડાવાની છે એડેડ ન્યૂ એવો કાંઈક હોય આપણે કરવાનું હોય. રાજેશભાઈની દુકાનમાં આપણે આવી ગયા અહીં. મિત્રો આપણી દુકાને આવી ગયા છે રાહુલભાઈ રિસ્કી, જેમને આપણી દુકાનેથી બ્રાન્ડેડ વસ્તુ લીધી છે. ઝૂમ કરીને બતાડજો મેહુલભાઈ. તો મિત્રો આપણે આ વસ્તુની ખરીદી કરી છે, તમે જોઈ શકો છો. એનું આપણે અનબોક્સિંગ કરશું રાહુલભાઈના હાથે. રાહુલભાઈ, તો મિત્રો આ વસ્તુ આપણે લીધી છે, જો એકદમ કંપનીની વસ્તુ છે. તમે રાજેશભાઈની દુકાનેથી આવો અને આ વસ્તુ લો, એમાં ગિફ્ટ તમને આ ફ્રી આપવામાં આવશે. એટલે આ નહીં, આ જીવનકરભાઈ યાર આપણે લોગો પાછળ છે એ ફ્રી આપવામાં આવશે તમને. તો જલ્દી આવો અને ચોબારી કબીરનગર મેન બજારમાં આવો અને લઈ જાઓ તમે પણ. પછી તો જૂની ચપ્પલને કરી અલવિદા, પણ ચપ્પલ જુઓ કેવી રીતના ગહી છે અને કેટલા નવી એડેડ, જૂનીને તો ગહીને સોયરા ગાડી નાખ્યા. પછી પહોંચ્યા છીએ વાડીએ અને અહીં કણે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. જુઓ, જોઈ શકો છો તમે. તો મિત્રો એકદમ સુંદર મજાની જોટ આવી ગઈ. જુઓ, અને આ બાજુ ન્યૂ હોલેન્ડ માંથી ભાઈ બમ્પર છોડાવે, દોરિયા નાવા ગયા હતા લઈને. મોટો ભાઈનું કદાચ દેખાય. જો એકદમ સુંદર મજાની જોટ આવી ગઈ. આમ જુઓ ભાઈને તમે જોઈ શકો છો, પલરી ગયા ભાઈ. પછી તો વરસાદમાં એકાદું આપણું સીન લઈ લીધું. કેવું મસ્ત વાતાવરણ છે, કીધું સીન લઈ લઈએ આપણું. આમ જુઓ એકદમ સુંદર વાતાવરણ, મસ્ત વરસાદ આવી ગયો છે અત્યારે. હાલમાં 3 જાતિ ટેકો દેશે અને આ છે મામા ઈશ્વરભાઈ, એ પણ અહીંયા આવી ગયા છે આપણા ભેગા. મિત્રો વરસાદ બંધ થઈ ગયો અને આપણે ઘર માટે ચરો લઈ જઈએ. આમ જુઓ ઈશ્વરભાઈની સેલિન કિલર ઉપર અને ઈશ્વરભાઈને રોપા ચલાવી દીધા. રોપા કેમ મિત્રો જુઓ તમે. વરસાદી માહોલ મિત્રો જુઓ એકદમ સુંદર. અહીં વરસાદ આવી ગયો, એક પાણી જેટલો ટેકો દે એમ હે. પછી મિત્રો ઉहाँથી સીધા જ આપણે પહોંચી ગયા કુળદેવી શ્રી રવિજી માતાજીના મંદિરે. કરી લીધા માતાજીના દર્શન અને સીન. જો મિત્રો ચોમાસાનું એકદમ સુંદર સીન છે અહીંયા. અને મિત્રો હવે આપણે જઈશું આગળ ક્યાં. ચલો ગાડીને કરીએ સ્ટાર્ટ. અને આ બાજુ બિરાજમાન બજરંગબલી છે, તેના પણ આપણે દર્શન કર્યા. તો કમેન્ટમાં જય શ્રી રવિજમાં અને જય શ્રી બજરંગબલી જરૂરથી લખીને આવજો. ઉहाँથી પછી મિત્રો સીધા જ આવી ગયા આપણા ગામમાં આવેલ શંકેશ્વર મહાદેવ એટલે ભગવાન ભોળાનાથના મંદિરે. અને એકદમ સુંદર વ્યૂ છે વરસાદ પછીનો. જુઓ મિત્રો, તો ચલો કરી લઈએ ભગવાન ભોળાનાથના દર્શન. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અહીં ઘણા બધા ભાવિક ભક્તો પણ છે અંદર. તો મિત્રો પછી આપણે ઘરે પહોંચી આવી અને અહીં ગણે તો આ જંગલી જનાવરોને રખડાતા જોવે. અહીં જો રાજેશભાઈ પૂછા કે તો રાજેશભાઈ શું કરો આ બધું વટાડો હે? આમાં જીવ બીવ આવે કે કયા કયા પ્રાણીઓ છે? હા તો ગાય તો માતા કહેવાય, પ્રાણી નો કહેવાય. રાજેશભાઈ કેમ હમણાં આટલા ધ્યાન નતા હતા? ક્યાં હતા? હે નહીં હાલ યાદ હે? તમે ક્યારે કેટલા વાગે યાદ જવાનું? ક્યારે રજા પડે તમારી? બરોબર, 12:30 જાવ ને 5:30 આપણે અહીંયા લગભગ આજ વરસાદ આવ્યો હતો ગામમાં, તમને ખબર કે કેટલો આવ્યો હતો? આમાં શું આ ગાયને શું કરે? એ તો ગારામ ડડી ગયો. તો ઈશ્વરભાઈ તમારે ગારામ કાંઈ નથી કરવાનું હે?
અને આ ભાઈ જો મિત્રો છોકરાઓ વરસાદની પાણીની મજા માણી રહ્યા છે અને એમ રખડી રહ્યા છે અને રમી રહ્યા છે ને એવું બધું સીન છે મિત્રો જુઓ એકદમ સુંદર વાતાવરણ છે હા બ્રો મિત્રો જોઈ લો મિત્રો જોઈ લો તો મિત્રો પડી ગઈ મસ્ત મજાની સાંજ ને આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયા થઈ જ પૂરો કરીએ છીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી